સૌ મિત્રો, આજે અમારા મોટા ભાઈ જે કૌશિકભાઈની દીકરીનો આજ જન્મદિવસ છે અને ઓચિંતા બાની અમારે મુલાકાત થઈ. બા રાવળદેવ પરિવારમાંથી આવે છે અને ખૂબ ભયંકર પરિસ્થિતિ હતી બાની. ભગવાને સંતાનમાં દીકરો નથી આપ્યો. આજે ઈશ્વરની કૃપાથી આપણે એક દીકરો બનીને બાની સેવા કરશું. અને આજે અમારી હિલોનીબેનનો જન્મદિવસ છે, તો આપણે હિલોનીબેનને પૂછીએ કે એને કઈ રીતના એક આ જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું. મારે એક બર્થડે ને એવું કાંઈ નહોતું અને આવું આ માજીની સેવા કરવી હતી એટલે. બા, શું નામ છે તમારું? રંભાબેન. રંભાબેન. હા તમે રાવળદેવ છો? હા. વાંધો નહીં બા, અમારી દીકરીના જન્મદિવસ નિમિત્તે આજ તમને ફૂલની તો ફૂલની પાંખ અમે થોડીક. બા, આ એક વાર પૂરતું નથી. અમે જ્યારે સમય મળે, વાર તહેવાર કે અમને જ્યારે કાંઈ એવું મળે, અમે તમારી સેવામાં હાજર થઈશું. એટલે તમારે એક ઈશ્વરની કૃપાથી તમારે એમ જ સમજવાનું કે તમને દીકરો એક ભગવાને આપ્યો. ભગવાને આપ્યો. તમારે બા એવું બા નહીં રાખવાનું તમારો દીકરો નથી. હા, તમે શાંતિથી આ પ્રસાદી લેજો હા. અને કાંઈ પણ કામ હોય તો ભાઈને મેં નંબર આપ્યો છે, તમારે એકવાર મને ફોન કરી દેવાનો. કાંઈ પણ તમારે કામ હોય, હા ને? તો મિત્રો, વિડીયો વધુથી વધુ શેર કરજો. આપણે શિહોર ગામમાં કે આજુબાજુના ગામમાં આવા માવતર દેખાય તો તમે નીચે નંબર આપ્યો છે, અમારો કોન્ટેક્ટ કરજો. અમે જરૂરથી જરૂર આવશું. અમારે માવતરની જરૂર છે, તમે અમને માવતર આપો. જય માતાજી.